8મી ઓગસ્ટે અમેરિકી સેનેટમાં ભારત ઉપર 100% ટેરિફ લગાવવાનું બિલ પસાર થયું છે. સેનેટમાં આ બિલની તરફેણમાં 86 મત પડ્યા છે, વિરુદ્ધમાં 11 મત પડ્યા છે. એટલે જંગી બહુમતીથી અમેરિકી સેનેટે એવું નક્કી કર્યું છે કે ભારત ઉપર 100% ટેરિફ લાગવું જ જોઈએ. જો કે સેનેટમાં બિલ પસાર થવાથી તુરંત એનો અમલ થાય એવું નથી. હવે આ બિલ છે એ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે પ્રતિનિધિ સભા અથવા તો અમેરિકી સંસદનું ઉપલું ગૃહ છે ત્યાં 31મી ઓગસ્ટે રજૂ થશે, ત્યાં પસાર થશે, પછી રાષ્ટ્રપતિ સહી કરશે, પછી એ કાયદો બનશે, પછી એનો અમલ થશે. એટલે પ્રક્રિયા થોડી લાંબી છે, સરકારી પ્રક્રિયા હોય એવી જ છે. કાયદો બની ગયા પછી પણ અમલ કરવો કે નહીં એ અમેરિકી રાષ્ટ્રપતિના હાથમાં છે. એટલે ભારત ઉપર ટેરિફ લાગશે જ એવું નથી, પણ ભારત ઉપર 100% ટેરિફ લગાડવો એ લટકતી તલવાર છે જે ભારતને કાબૂમાં રાખવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ વાપરી રહ્યા છે. અત્યારે ભારત ઉપર ઓલરેડી 18% ટેરિફ તો છે જ. પહેલા ટેરિફનું કારણ સમજીએ. અમેરિકાનું એવું કહેવું છે કે તમે રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદો છો એ અમને મંજૂર નથી, એટલે તમે અમારી પાસેથી પેટ્રોલિયમ ખરીદો અને અમે કહીએ ત્યાંથી ખરીદો. રશિયા ભારતનું જૂનું મિત્ર છે. રશિયા ભારતને વર્ષોથી પેટ્રોલિયમ પૂરું પાડતું આવ્યું છે, એટલે ભારત ત્યાંથી ખરીદે એમાં નવાઈ નથી. ઉપરાંત ભારતીય અર્થતંત્ર પેટ્રોલિયમ આધારિત છે અને એ પેટ્રોલિયમ પાછું ભારતમાં આયાત થાય તો જ આપણું કામ વધી શકે. એટલે ભારતનું અર્થતંત્ર બીજા શબ્દોમાં પેટ્રોલિયમની આયાત ઉપર આધારિત છે. એ આયાત ઉપર જે કોઈ બ્રેક મારવાનો પ્રયાસ કરે એની દાદાગીરી કે જો હુકમી જે ગણો એ મારા તમારા સામાન્ય જીવનમાં અસર કરે. એટલે 100% ટેરિફ લાગુ પડશે તો આપણને એની અસર થશે ને થશે. જો ટેરિફ લાગુ પડે તો આપણું જીવન ધોરણ મોંઘું થશે. સુરતનો જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગ છે એને સીધી જ અસર થશે, કારણ કે અમેરિકા સાથે એનો સીધો વેપાર છે. એટલે ત્યાંથી જે વસ્તુઓ વેચવાની છે બધી મોંઘી થશે. આ ટેરિફ લાગુ થશે એટલે શું થશે એ સમજી લેવાની જરૂર છે. ભારતમાંથી અમેરિકામાં જે વસ્તુઓ વેચાય છે એના ઉપર 100% ટેક્સ લાગશે. એટલે કોઈ વસ્તુની 100 રૂપિયા કિંમત છે તો અમેરિકી બજારમાં જશે એટલે 100 રૂપિયા કિંમત અને 100 રૂપિયા ટેક્સ 200 રૂપિયા થશે. અત્યારે એવું થાય છે કે અમેરિકી ખરીદદારો છે એ અમેરિકી બજારમાં ભારતની પ્રોડક્ટ સસ્તી મળતી હોય તો ખરીદે છે. સસ્તી એટલા માટે મળે છે કે એના ઉપર 18% ટેક્સ છે. ભારત સારી રીતે બનાવે છે, ભારતની સામગ્રીમાં ગુણવત્તા પણ હોય છે. હવે અમેરિકી બજારમાં એક વસ્તુ 100 રૂપિયાની મળે છે, અમેરિકાએ બનાવેલી છે. એ જ વસ્તુ 100 રૂપિયાની મળે છે, ભારતે બનાવેલી છે, પણ ભારત ઉપર 100% ટેક્સ લાગ્યો એટલે ભારતની વસ્તુની કિંમત 200 રૂપિયાથી જાય તો અમેરિકી ગ્રાહકોએ ખરીદી ન શકે. અમેરિકી ખરીદદારો ભારતીય સામગ્રી ખરીદવાનું પસંદ કરે છે, પણ ડોનાલ્ડ ટ્રમ્પ એનો ભાવ બમણો કરી દેવા માંગે છે. તો સ્વાભાવિક રીતે ગ્રાહક આર્થિક નુકસાન કરીને લાંબો સમય ખરીદી ન કરી શકે. એટલે અહીંયાથી જે નિકાસકારો છે એને મોટું નુકસાન થાય. એવું બીજું નુકસાન ફાર્મા ઇન્ડસ્ટ્રીને થવાનું છે, જે અમદાવાદમાં મોટે પાયે ફેલાયેલી છે. ગુજરાત જે મહત્વની નિકાસ કરે છે એમાં ફાર્મા પણ છે. તો દવા એને સંબંધિત સામગ્રી છે એ મોંઘી થાય તો અમેરિકામાં એની ખરીદીની અસર થાય, અહીંયાના નિકાસકારોનું નુકસાન થાય. ટેક્સટાઇલ કાપડ માર્કેટ એને પણ એવી જ અસર થાય. માર્કેટમાં અમેરિકાની પ્રોડક્ટ સસ્તી મળે કે ન મળે, ભારતની પ્રોડક્ટ મોંઘી થઈ જાય એવી ડોનાલ્ડ ટ્રમ્પની ઈચ્છા છે અને એ ઈચ્છાનું નામ છે 100% ટેરિફ. ટેરિફ એ શા માટે બહુ મોટું હથિયાર છે એ પણ સમજી લેવાની જરૂર છે. દરેક દેશ આયાત નિકાસ ઉપર નિર્ભર હોય, થોડીક વસ્તુની નિકાસ કરતો હોય, થોડીક વસ્તુની આયાત કરતો હોય. 2025-26ના વર્ષમાં ભારતે 68 લાખ કરોડ રૂપિયાની આયાત કરી છે. યુએસ ડોલરમાં ગણીએ તો 744-45 અબજ ડોલર જેટલી આપણે આયાત કરી, દુનિયાભરમાંથી સામગ્રી મંગાવી. એમાં 137 અબજ ડોલર જેટલી આયાત, 744 અબજ ડોલરની કુલ આયાતમાં 137 અબજ ડોલર જેટલી એટલે કે લગભગ 22-24% આયાત માત્ર પેટ્રોલિયમની હતી. રૂપિયામાં ગણીએ તો 68 લાખ કરોડની કુલ આયાતમાંથી 15 લાખ કરોડની આયાત છે માત્ર આપણે પેટ્રોલિયમની કરીએ છીએ. એ પેટ્રોલિયમનો ભાવ 1 રૂપિયો પણ વધે ને તો આપણું આયાતનું બિલ મોંઘું થઈ જાય. આયાતનું બિલ મોંઘું થાય એની આપણને એકથી વધુ રીતે અસર થાય. એક અસર એ થાય કે સરકારની તિજોરીમાં જે વિદેશી ઊંડિયામણ હોય સીધું ખાલી થઈ જાય, કારણ કે માંડ ભેગું કર્યું હોય અને આયાતનું બિલ આવે એટલે ચૂકવવું પડે, અને બિલ ચૂકવું તો જ પછીની સામગ્રી આવે, એ જાણીએ છીએ. બીજી બાજુ પેટ્રોલિયમ મોંઘું પડે એટલે આપણને જે પેટ્રોલ 90 રૂપિયાએ મળતું હોય 100 મળતું થાય, 100 મળતું હોય 110 મળતું થાય. તો અમેરિકી સંસદમાં પસાર થતું ટેરિફનું બિલ સરકારને અસર કરે, મને અસર કરે, તમને અસર કરે, સૌને અસર કરે, કારણ કે આપણે પેટ્રોલિયમની આયાત ઉપર નિર્ભર રાષ્ટ્ર છીએ અને પેટ્રોલ સતત વપરાય એવા અનેક પગલાં આપણે નિયમિત લેવાય છે કે ગાડીઓ સસ્તી બને છે,
એના ઉપર લોન મળે છે, એના કારણે વધુમાં વધુ લોકો જરૂર હોય કે ન હોય ગાડીઓ ફેરવતા થઈ ગયા છે. પેટ્રોલિયમની મોટી વપરાશનું એક કારણ એ પણ છે. ડોનાલ્ડ ટ્રમ્પ એ વાત બરાબર જાણે છે, એટલે જ્યારે જરૂર પડે ત્યારે ટેરિફનું શસ્ત્ર ઉગામે છે. અત્યારે ટેરિફ લાગુ કરવામાં નથી આવ્યો, પણ ટેરિફ એટલે કે 100% ટેક્સનો દર લાગુ કરવો ક્યારે ન કરવો એ ડોનાલ્ડ ટ્રમ્પનું મન જાણે, ને એનું મન છે એને દુનિયામાં કોઈ નથી જાણતું.